છોડવડી ગામમાં છે ને એક હનુમાનજીનું મંદિર છે. ઘણા બધા છે પણ એમાં એક અનોખું છે. એ ગામની સીમમાં આવેલું છે. તમે કોઈ પણને પૂછો ને કે પાંચ કોઈ હનુમાનજી ક્યાં આવે તો તમને મંદિરનો રસ્તો ગામવાળા બતાવી દે. આ મારા મામાના ખેતરમાં આ મંદિર છે. નાનપણથી અમે આ મંદિરને જોતા આવીએ છીએ. આ મંદિરની ખાસિયત એ હતી કે બાજુમાં જે કૂવો છે ને એ કૂવો પહેલાંના સમયમાં બનાવતા ત્યારે આ પથ્થર નીકળેલો હતો એવું અમારા દાદાના ગવઢિયા કહેતા, એવું અમારા દાદાએ અમને કીધું. અને સાથે મામાદેવનું મંદિર છે. તો અમે અહીંયા માનતા માનો અને અહીંયા થાળ અને સિગરેટ ધરવાની હોય જો તમારી માનતા પૂરી થાય તો. મારા ભાઈઓ છે ને ક્યાંય હખણા ના રહે એવા સીન સપાટા કરે, જોવાની મજા આવે. સાથે મંદિરનું વાતાવરણ અને આજુબાજુનું ખેતરનું વાતાવરણ બહુ જોરદાર છે. અને થાળમાં વાત કરીએ ને ખાસ કરીને લાડવા ને ભજીયા બે પ્રખ્યાત છે કે આ બે વસ્તુ તમે ધરો તો તમારી મનોકામના પૂરી થઈ જાય. પછી તમારે ધરવાનું બીજું કંઈ અહીંયા કરવાનું. તમે આ મંદિરે આવ્યા હતા નહીં કે એ મને કોમેન્ટ કરીને કહેજો. તમે પહેલાં આ મંદિર વિશે કંઈ જાણ્યું હતું કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. ગામમાં તમને ધજા પણ મળી જાય, શ્રીફળ પણ મળી જાય.